હમણાં હું જેલમાં હતી ને ત્યારે સુરતની અંદર બહુ મોટું ફ્રોડ થયું છે. એ તમને બધાને ખબર જ હશે, શાહ ઇન્વેસ્ટમેન્ટનું. તો એની અંદર મિત્ર પૂજા જે શાહ હતી ને એ મારી જોડે જેલની અંદર મારી જ બેરકમાં હતી. તો મેં એને વાત કરી કે આ ખજૂર ને બધા તમારું પ્રમોશન કરતા હતા, એનું શું, આ લોકોને લૂંટવા માટે? તો એને મને એવું કીધું મિત્ર કે ખજૂર નીતિન જાની એ મારી ખાલી એડવર્ટાઇઝ જ નથી કરી, 20% ભાગીદાર હતો મિત્ર. તો આની અંદર તમને ને મને બધાને ખબર છે કે ખજૂર ખાલી પૈસા લઈને એડવર્ટાઇઝ નથી કરતો. એ મિત્ર બધી જગ્યાએ સાયકલિંગ એડવર્ટાઇઝ હોય, કપડાની હોય કે તેલની મિલની હોય, એમાં બધી જગ્યાએ એને ભાગીદારીમાં જ કામ કર્યું છે. અને આ લોકોને ઠગવા માટે પણ એને ભાગીદારી રાખી હતી મિત્ર. તો હવે ખબર પડે છે ને તમને કે જે લાખો રૂપિયા કમાતા હોય અને કરોડોના દાન આવા કોલ સેન્ટર ને લોકોને લૂંટીને કરોડોના દાન કરે છે મિત્ર. તો જેના પણ પૈસા ફસાણા છે ને શાહ ઇન્વેસ્ટમેન્ટની અંદર, મારી પાસે અત્યારે 10 થી 15 મેટર તો આવી ગયેલી છે. તમારા પૈસા પણ જો ફસાયેલા હોય, તમે મારી સુધી ના પહોંચી શકતા હોય તો મારો કોન્ટેક્ટ કરો. આની અંદર આપણે લીગલ વે ઉપર ચાલીને આપણે લડીશું અને તમને ન્યાય અપાવીશું મિત્ર. એવું નહીં માનતા કોઈ પણ મેટર ઠંડી થઈ જાય તો તમને તમારા પૈસા પાછા નહીં મળે. આની અંદર ઊંડાણ સુધી લડવું પડશે મિત્ર. અને તમારે સપોર્ટ માટે હું આવું છું, તો તમારે મારી પાસે આવીને તમારી જેટલા પણ પૈસા ફસાણેલા મને પ્રૂફ સાથે મને કહેજો, એટલે હું તમારા માટે લડીશ મિત્ર. પૂજા શાહનું કેવું એવું હતું કે એને વકીલની સલાહ એવી આપી છે મિત્ર કે તમે જેલ કાપી નાખો તો ક્યાં કોઈના પૈસા પાછા દેવાના છે. પણ મિત્ર તમારી પરસેવાની કમાણી છે હો, એક એક રૂપિયો તમે કઈ રીતના કમાણા છે તમને જ ખબર હશે. જો તમને પરસેવાની કમાણીની જોડી કિંમત હોય અને તમારે આની અંદર લડવું હોય તો મારો કોન્ટેક્ટ અવશ્ય કરજો. શાહ ઇન્વેસ્ટમેન્ટ વાળા તમારા પૈસા આપવાના માંગતા નથી, કેમ કે એના વકીલે તો સલાહ આપી છે, કોઈને દેવાના થતા નથી. તો કરો મારો કોન્ટેક્ટ ને લડીશું આપણે.